નધારા મેલીને કયા મલકની માલી બા મહિનો 2 મહિના આજે 12 મહિનાના દુનિયા ભૂલી જાય. અત્યારે એવું છે ને મરી ગયું એટલે બાવા ઢળી ગયું, ઝાડ પડ્યું, જગા થઈ, ભલે ને મરી ગયું, આપણું શું જાય છે કે આપણે થોડી મરવા વાળાની પાછળ 12 મહિના રો કરે. પણ 12 મહિના તો કઈ ના કહેવાય છે. લોકો આખું આખું મા બાપની પાછળ વેદના કરે છે. ભાઈ શ્રવણ એની પત્ની એટલું બોલી જાય કે તારા આંધળા મા બાપની સેવા મારાથી થશે નહીં અને હું કરીશ નહીં, જા જઈને કોઈ કુવામાં ખાડામાં નાખી આય. આટલા શબ્દના કારણે જો કદાચ પોતાની પત્નીનો ત્યાગ કરી દે શ્રવણ, અત્યારે આવા દીકરા ક્યાં છે? અત્યારે તો પત્નીની હિંમત લઈને મા બાપને કે બેહીજા સાનામાં તમને ખબર ના પડે કે સાચું બોલે છે. આ અત્યારનું ચલણ છે. પણ આવી કળજુગની આ દુનિયાની અંદર જે માવતરની સેવા કરે ને, મારો નકળમ ધણી, મારો મોહન મોરલી વાળો યા રાજી થાય સાહેબ. બાકી તમે ચોટીલા, પાવાગઢ, અંબાજી, જુનાગઢ દેવીએ જઈને દીવા કરો, પણ ઘરની અંદર જો કદાચ જન્મ દેનારી જનિતા માં રાજી ના હોય ને તો સાહેબ ગમે એટલા તીરથ ફરી આવો, એ કોઈ તીરથ તમારો લેખે નહીં લાગે. કેમ કે જ્યાં સુધી ઉમળાવાળી રાજી ના હોય ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય. માં બાપના જ્યાં સુધી અંતરના આશીર્વાદ ના મળે બાવા, ત્યાં સુધી દુનિયાના દેવોના આશીર્વાદ નકામા છે. પણ જે ભજન માટે મારા ભાઈએ મને બોલાયો છે લાડકવાયા, એ બાબુજી માટે, જોકે આમ તો ઘણા બધા અમારા ગોપાલભાઈ, અમારા ચીમનભાઈ, પણ તાળીનો ગડગડાટ કરજો કલાકારો માટે છે. 12 મહિનામાં આવા કલાકારો અમારા પકા વિજય તેડાવ્યા છે. મારો ભગવાન સુખી રાખે. પણ એમના એ લાડકના દીકરા, કેટલા દીકરા એમ દીકરી? 2 દીકરા 2 દીકરીઓ. જોકે આજ રુદન કરી પપ્પાની આંખ ગરદન, મરવાની એમની ઉંમરે નથી. ફોટાની અંદર દેખાય છે સાહેબ, હજુ મરવાની એમની જાજી ઉંમર ન કહેવાય. પણ અત્યારે એવું છે ભાઈ, એ તો તોય કદાચ માણસો અત્યારે સારું જીવીને જાય છે. આપણો જે સમય છે ને આનાથી કપા ધરાવશે ભાઈ. પણ આટલું બધું માણસ માફ કરજો, આટલી બધી પબ્લિકમાં દાન તો તમે ઘણું બધું કર્યું છે. પણ કોણ દીકરા બહુ, દીકરી જમાય, સગા વાલા, કુટુંબ કબીલા, ભાણીજ ભત્રીજા, દરેકને હું ઓળખું ને બીજું તો કાંઈ કહેતો નથી. પણ તલ ભાર પણ તમને એ માણસની પાછળ વેદના થાય. આખી જિંદગી માણસ હાય રૂપિયા કરી અને ઓચિંતાનું જો ભગવાનના ઘરનું મરણ આવી જાય ને તો કુદરત બહુ ન્યારો છે. પૈસા ખાલી ભેગા કરવાની, મકાન બનાવવાની, ગાડીઓ ખરીદવાની સત્તા તમને મને આપી છે, પણ અહીંથી કાંઈ લઈ જવાની સત્તા એને કોઈને નથી આલી ભાઈ. બધું અહીં છે ને એનું હોય રહી જશે. મહેનત આપણી અને મોજ બીજા કરશે એ તો નક્કી જ છે. પણ આપણા ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી 5 આંગળીનું પૂર્ણ કરવાનું. જ્યાં સમય મળે, જ્યાં મોકો મળે એ 5 આંગળીનું પૂર્ણ કરી લેજો મારી નાથ. પણ એ લાડકડા દીકરા દીકરી એ પપ્પાની યાદ કરતા હોય, જ્યાં વેદના થાય આ શબ્દોની કદર કરજો. ત્યારે કવિ લખે, બાપુ એવા બાપુ તારે
એ દીકરા દીકરી આજ અંતરનું મગરમચ્છના આંસુ નકામા છે, પણ એ નાનપણની અંદર જે પપ્પાએ ખોડે બેહાડી કદાચ એની દીકરી દીકરાને કદાચ લાડ લડાયો હોય, કદાચ કોક દિવસ એવો બન્યો હોય પપ્પાએ પ્રેમથી માથે હાથ મૂક્યો હોય, એ સમય વેળા કદાચ તમને યાદ આવે ને બાપની પાછળ સાચી લાગણી થાય ને તો આ શબ્દોની કદર કરજો અને વધાઈ લેજો. આ છેલ્લું ભજન છે કે લાલા બાપાની પાછળ ત્યારે દીકરી દીકરા કેવું ગાતા હોય. રામ ભરોસે બીજા એક સવાય કે અંદર રામ ભરોસે આનું નામ પ્રેમ છે. આ રૂપિયાની કિંમત નહીં, પણ જે કોઈ દાન કરે છે મારી બેદારા વાળાની માતા સદા ભર્યો ભંડાર રાખે. બાપો બાપો શું નામ? મકાબેન અને એમના દીકરા રોહિત સાહેબ. આ વેદના છે. માં એમના મમ્મી હજુ હાજર છે અને દીકરો વહી જાય નટવર, પણ દુનિયા જેથી આનંદ કરતી હોય ને જગત જે તારે આનંદ કરતું હોય ને તેથી પોતાના દીકરાનો ફોટો જોઈને એની માં રોતી હોય એ મારા નટુની માં હું કેવી હોય એના દીકરાને
બેન ગોતું મન મારો છેલ્લો મળી જાય 12 મહિનાના એમના મમ્મીના નામથી સવાય કરીને દાન કરે અને આગળ પણ કીધું કોણ દીકરા છે કોણ દીકરી છે કોણ સગા વાલા કોણ ભાણી કોણ ભત્રીજા ભાઈ ભાભી બેન બનેવી ક્યારે ખબર પડે આ શબ્દોની વેદના છે એ શબ્દોની કદર કરજો ત્યારે કવિ લખે છે બાપ દીકરી કહેવાય છે બહુ ઘરોથી 101 બે બાપ સમાન એ સસરાજીની યાદમાં ઘોર કરે અને સસરાજી બહુને પણ દેતા હોય દીકરી મારા ઘરની આબરૂ વાંચવી રાખજે આ જગતની માય ત્રીસ વર્ષ શાળા ચાલુ સવાય જન બોલ્યા 100 રૂપિયા નામ ભરો છે ગેટ કરીને કહેતા હોય અમારા એ લાલા ભાઈના આત્માને શાંતિ અને સંતતિ મળે એવી એ તરફ પરમાત્મા જોડી પ્રાર્થના કરતા હોય કવિ લખે છે બાપો રાધાબેન એમના શાળા એવી છે નંદોઈની આગમાં દાન કરે મારો ભગવાન મારી દરિયાની શિકોતર સદાય તમને સુખી રાખે બાપ એમના માસી છે 100 રૂપિયા ભાણેજની યાદમાં એક પોતાની માં એક માસી અને એક મામો આ ત્રણેયનો પ્રેમ એવો છે એ માસી તારી
શ્રેયાંશ અને રિયાંશી દાદાની યાદમાં એક સોનેક રૂપિયા ભેટ કરે. મારું ભગવાન સદાય સુખી રાખે. જય હો. જય હો. જેને 12 મહિનાનો વધાર વીતી ગયો છે, પણ કદાચી દીકરા એકલા પડી જાય ને અને ઓચિંતાની પપ્પાની યાદ આવે, ઓચિંતાની એ દીકરાને એ બાપની યાદ આવે, અને જ્યારે એ લાડકડા દીકરા એમની દીકરીઓ એ પપ્પાની યાદ કરીને કહેતા હોય, ભાણેજ વીર એના નામથી અલ્પેશ દાન કરે જલ્પેશ. પણ એ દીકરા જ્યારે કોશિયાળા બની જાય અને ત્યારે પપ્પાને કહેતો હોય કે પપ્પા એ પપ્પા વિના સુનું સુનું લાગે તમને મળવાને બાપુ બધા માગ. આ તમારી ફરમાઈશ. એ પપ્પા વિના ઘર હું લાગે તમને મળવાને બાપુ બધા માગે. એક પણ હાચો તો તમને એટલો કહી ગયા, હાચો તો તમને એટલો કહી ગયા. આંખે દીકરીને આંસુ રહી ગયા, આંખે દીકરીને આંસુ રહી ગયા. સમય દરમિયાન બેન વિરોધી નટુ રામ ભરોસે ભેટ કરતા હોય, એમના મમ્મી પપ્પા બે હાજર છે. સુંદી બાપા અને મકામાં આ દુનિયા તો હું વાતો કરે. અમારા પ્રમુખ સ્વામી પોતાના ઉદર માથે રાખી વેદના વેઠીને જેને જન્મ આપ્યો છે, એવી માં જેને ખભે બેહાડી, સોનજી બાપા જેને દીકરાને આખી દુનિયા બતાડી હોય, પણ એ મમ્મીને એના દીકરાની યાદ આવે એટલે મમ્મી શું કરે? તારો ફોટો જોઈને અંતરની આ દિલની વાત કોને કરું? પણ એ માં હું કે એ દીકરા મને તારા વગર નથી ગમતું. મને મમ્મી કહીને
કદાચ લાલાભાઈ હાજર હશે એ માને માં કહીને પુકાર કર્યો છે પણ 2000 પછીની સુંદર મજાના એના શબ્દો લખ્યા છે એ જીવ સાને ફરે છે રસ નથી હરે કે
છે સગાને મારા ભોગ મૂકી રડશે છેલ્લે કવિ લખે તને જમણા આ ભજનના શબ્દો બહુ સુંદર છે એ તને જમણા કઈ જાશે સાધુ બોલો કે તમારા દરબાર में આવ્યો છે હારો છે કે ભૂંડો છે પણ તારો છે અને તારે તારા ઘેર અવતાર હાલવાનો છે જીવન કેવું જીવી ગયા છે મારા લાલ બાદશાહની ગાવ છું ધ્યાનથી સાંભળજો સાહેબ આ બોલું તો કોઈ ખોટું ના લગાડતા કોઈ ગાળો ના બોલતા કે ભગત બોલ જ કરે છે અત્યારે ગાવું સહેલું છે અને તમને બિહાડું તો તમે ગઈ લાખો
અને સમાજની માતાઓ બેનું દીકરીઓ એ તો જે ગાય છે એવું કોઈ સિંગરની તાકાત નથી કે એમના જેવું કહી શકે, પણ બોલો આ બોલ શબ્દોના રૂપિયા છે. કહેવાનો મારો ભાવ કે પહેલા માણસ માણસને પ્રેમ કરતો નટવરિયા. આ દુનિયાની અંદર પહેલા એવો સમય હતો કે માણસ માણસની શરમ ભરે, વડીલો વડીલોની મર્યાદા રાખે. માણસ પહેલા માણસને પ્રેમ કરતો, લગની રાખતો. પણ અત્યારનો સમય એ રૂપિયા જોઈને વસતી ગોડી બની જીરો. આ રૂપિયા ઉપર દુનિયા ચાલે છે. માલ હોય ને માલ હોય જ્યાં સુધી મોહબ્બત થાય. માલ હોય, રૂપિયા હોય, તમારી જોડે રૂપિયા જાતા હોય, બંગલાવાળા હોય ને એટલે તમારા ત્યાં 4 મહેમાન વધારે આવે. સાંભળજો, રૂપિયાવાળા બંગલાવાળા હોય એના ઘરે 4 મહેમાન વધારે આવે, અને ગરીબની ઝૂંપડી હોય ને એની સમાચાર ખબર લેવા કોઈ ન જાય. એ ભલે મરી જાય, એ હાલ મરતા વૈતા હાલ મરી જાય. પણ જે કોઈ નથી એનો મારો તમારો મારો ઠાકર બની જાય. જગતમાં એવું કોઈ દિવસ નહીં વિચારવાનો કે બાપ મરી ગયું છે એટલે અમારું કોઈ નથી. કહેવાય છે ને, કહેવતમાં કીધું છે જેનું કોઈ નહીં એનું ભગવાન છે, એનો નાથ છે. સોનું સોનું દીકરા ધંધો કરતા, ફ્રૂટની લારી ચલાવતા, અને લગભગ મેં એમને જોયેલા છે. પાટણનગર, હા હા. અને ઠક્કરનગરની શેરીઓમાંથી જો અત્યારે હાલ પણ દીકરાની ગાડી નીકળે ને, બને એવું ઉગતી હાલ પણ કદાચ ગાડી લઈને અહીંથી નીકળતા હોય ને એટલે એક વાર એવો વિચાર આવે કે મારા પપ્પા ધંધો કરતા. લારી લઈને દુનિયામાં આ યાદ રાખજો, આદમીનો મર્દનો દીકરો હોય ને,
આ શબ્દ તમને લગભગ કોઈ નહીં કહે સાહેબ. આદમીનો દીકરો હોય ને એ કોઈ દી એની આંખે કોઈ દી આંસુ હારા ના લાગે. મરદનો દીકરો કોઈ દી રોતો હારો ના લાગે. પણ આદમી જીવનમાં 3 વાર રોવે અને એવું રોવે. આમ ઘણી વાર રોતો હોય પણ 3 વાર એની આંખમાં આંસુ બહુ હારા લાગે. પહેલું રુદન દીકરો ક્યારે કરે? એ પોતાની જનામ દેનારી પોતાની માં મરી જાય. અમે જાણે એની મારું મોઢું જોઈને દીકરો રોવે. જ્યારે પોતાની માં મરી જાય ને માની નનામી પડી હોય ને અને ત્યારે દીકરો જ્યારે બહુ રોતો હોય ને એ સાચું રોતો હોય. બીજું ક્યારે રોવે? અહીંયા અમારા લાલા બાબાની કાજલ રેશમા લાલ બાદશાહની 2 દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે. આદમી બીજું રુદન ક્યારે કરે? જે દાડેની દીકરીને મળીને પરદેશમાં મારા જાણે. જપીરી મને પપ્પા કહીને બોલાવારી. દીકરીઓની પાપ છે ને પાપ એને એની દીકરી બહુ વાલી હોય. ગમે ત્યાં જાઓ મારા આગળ પણ 2 દીકરીઓ મારા ભગવાને આપી છે અને દીકરી હાથનો ભારો નથી. જેના ઘેર દીકરી હોય ને બાપ નસીબદાર છે. આ ભગવાન બહુ ન્યારો છે. જેના તેના ઘેર દીકરી ના હોય પણ દીકરીને પાળી પોષી મોટી કરીને એના કન્યા દાન કરવાની જે બાપમાં તાકાત હોય ને મારો ભગવાન એના ઘેર જ દીકરી આપે. બીજાના ઘેર દીકરી નું આપે છે. એ બધું જાણે છે. જો કદાચ તમને ને મને એવો વિચાર આવતો હોય કે આ ગરીબના ઘેર દીકરી કેટલી હેરાન થશે તો એને ખબર નહીં હોય. એને ખબર છે કે એનો બાપ ભલે રૂપિયાનો ગરીબ છે પણ મનનો તો રાજા છે. અંતરનો એના હૃદયનો અને પ્રેમનો તો અમીર છે. રૂપિયાનું શું કરવાના? આ ઘણા રૂપિયા વાળા અત્યારે હાલે રગડે છે. પણ કહેવાનો સુર આદમીનો દીકરો પહેલા જ્યારે પોતાની માં મરી જાય ત્યારે સાચું રોવે અને બીજું જ્યારે પોતાની દીકરી એ બાપના આગળથી વિદાય લઈને પરદેશ જાતી હોય ત્યારે રોવે. અને છેલ્લું રુદન આદમી છેલ્લું રુદન ક્યારે કરે? જે દાડે એ પેલા શિવલના પગથી યાદ કરવા મરણ પથારીએ પડ્યો. જ્યારે દવાખાનાની અંદર જ્યારે દીકરો મરણ પથારીએ પડ્યો હોય આ દીકરી મરણ પથારીએ પડી હોય અને જેથી કાકા કુટુંબ ભયું ભાવર હગા વાલા વાલેશ્રી જેથી આ દુનિયા છૂટી જાય ને ત્યારે પોતાના બાપની દેવીને યાદ કરીને મરદનો દીકરો હાચું રોતો હોય. એ ક્યાં જતી રી મારી દરિયાની
दुनिया में करवो खोटो लागे नहीं मनवा देवी कोई लागियो लाग लई जाई नहीं पार का परदेश में पार का परदेश में रही गई ने
दुनिया में आवी रचना रचाई पण आ बेतारा वाला परिवार नो आ फळियो એવું ઉજળું રાખજે હલો મસ્તી બોલાવે આજે મેળા સમય જે દશામાના દાડા આજે દસમ થઈ ગઈ છેલ્લો દાડો છે માયવે લગને લગાડી મારી સમાધિ આખી ભેલી કરી માયા શ્રાવણ મહિનાની શ્રાવણ મહિનાની તમને બે બોલાવું ભાઈ દશામાનો જો કે આમ કોક મોમાઈ ગઈ કોઈ દશામાં ગઈ પણ આ એક રૂપ એવો છે 10 દાડા માતાજીના ભાવથી તમે ઉપવાસ કરો 10 દાડા ભાવથી માનું ભજન કરો અને આવતા 12 મહિને સુખમાં સુવર્ણા ઉગાડું તો પરનાથને જેમ ભરોહો છે સ્પીકર આપણે થોડા આગળ બચાવે જેમ દુનિયાને મારી મમ્મી માથે ભરોહો છે એમ બેતારા વાળાની એની માતા ઉપર જબરો ભરોહો છે કે ભડ બજારની અંદર જો કદાચ મારો દીકરો જાતો હોય અને વગર ગુને જો કોઈ એનો કોલર પકડી અને એને ડાબા ગાલે લાફો મારે ને અને મારું પહોળું રોઈ અને મને માતાને બોલાવે અને જો કદાચ લાફો મારનારનું જો પહોળું ન લઈ લઉં તો જગતની માય મને વાગેણ વાલાની છોકરીને ખોટ લાગી જાય બા दुनिया में बिहारा बनाया
કે માં સોરું હોય ને આ જગત જાણે છે સોરું કસોરું થઈ જાય પણ માવતર તો માવતર ન થાય તારી વસ્તી છે બોલવે ચાલવે કહેવે ઉઠવે ભક્તિ ભાવ में ક્યાં કોઈ નાની મોટી ભૂલ થાય ને ભૂલ તો માફ કરી દેજો હો અમે ગોડા છીએ અરે અરે પણ મારી માતા તું ગોડી નથી ભાઈ અરે પોતરી રિયાંશી ને કોઈ દી આવે નહીં રે રે વાજોગડી માતા આલેલા મારી આંગણવાળાની જોગણી અને અહીં મારી દરિયાની સુગોદર અને છેલ્લે ગાવું છે